તો તમને મેં 700 વર્ષ જૂનું મંદિર તો બતાવ્યું, પંચમુખી હનુમાનજીનું મંદિર, પણ એનેથી જૂનું એક હનુમાન દાદાનું મંદિર છે જે 1000 વર્ષ જૂનું છે. તો એ આપણા ધ્રોલથી 15 કિલોમીટર દૂર ભેંસદળ ગામમાં આવ્યું છે અને તે ભેંસદળિયા હનુમાન તરીકે ઓળખાય છે. તો હાલો મારા ભેગા આપણે તમને એના વિશે થોડીક માહિતી આપું. તો આપણે અહીંયા હનુમાનજીના મંદિરે રહ્યું ને અહીંયા પહોંચી ગયા છીએ અને અહીંયા આપણે મંદિર રહ્યું ને કહેવાય છે કે 1000 વર્ષથી વધારે જૂનું છે. અને એમની સાથે સાથે અહીંયા આપણે રામજી મંદિર છે અને મહાદેવજીનું મંદિર છે અને અહીંયા જે મહાન થઈ ગયા અને એમને સમાધિ છે. તો આપણે મંદિરમાં રહ્યું ને આપણે અહીંયા મહારાજ છે આપણે સુખદેવદાસ ત્યાગીજી. તો એમની પાસેથી આપણે મંદિરની તમામ માહિતી લઈ અને મંદિર વિશે થોડું જાણીએ. बसरिया हनुमान है, ये बहुत पुरानी जगह है. ये जो है आपके कम से कम 1000 वर्ष पुराना जगह है. ये गुजरात में द्वारका फर्स्ट नंबर पर आता है मंदिर. दूसरे नंबर पर इसका है विशेषता जन में और भीड़ में सब में. दूसरा नंबर बसरिया અહીંયા આપણે हनुमानजीના મંદિર રહ્યું ને દર શનિવારે અલગ અલગ નાસ્તો આપવામાં આવે છે. તો મારે જે कौन से नाश्ते देते हैं? जैसे जो है चिप्स होता है, पानी पूरी होता है, पाव भाजी होता है, दाबेली होता है, पफ होता है बच्चों के लिए. कभी कभी जो है आइसक्रीम का भी सेवन होता है बच्चों को, क्योंकि आजकल बच्चों के रुचि के अनुसार, ताकि वो उसी बहाने यहाँ पर दर्शन करने आएंगे. और दर्शन करने आएंगे कुछ न कुछ यहाँ पर सीखेंगे, दंडवत प्रणाम करेंगे, राम राम करेंगे, तो अपने माता पिता से भी हो जाकर के घर पर शांति से बोलेंगे. જમવાનું હોય છે ને અમારે? हाँ, यहाँ जो है अन्न क्षेत्र और चाय का बराबर. કાંઈ પણ આપણે પૈસા વગર અહીંયા જમવાનું 24 કલાક ચાલુ જ હોય છે અને અહીંયા એકેય પ્રકારનું કઈ દાન પૈસાનું લેવામાં આવતું નથી કોઈ વ્યક્તિઓ દ્વારા. जो दान पेटी में डाल दे अपना और उसका આ આશ્રમ તરફથી બનાવવામાં આવ્યું છે. અહીંયા જો હનુમાનજીનું તમે દર્શન કરી શકો. આ પાછળ આપણે આખી હનુમાન ચાલીસા લઈ ગઈ છે, તે હનુમાન ચાલીસા તમે વાંચી શકો છો. આપણે અહીંયા ભેંસદળિયા હનુમાનજીના મંદિરે તમે દર્શન કરવા આપો ને એટલે છોકરાઓને અહીંયા આપવામાં આવે છે. પછી મહારાજ यहाँ मंदिर में दर शनिवार अराउंड कितने लोग आते होंगे? कम से कम यहाँ पर 600-700 आदमी पर डे का है, मगर शनिवार को ज्यादा हो जाता है. તમને આ દર્શન કરવાની ઈચ્છા હોય ને તો હું તમને એનું એડ્રેસ જણાવું. આપણે ધ્રોલ થી તમે મોરબી સાઈડ જશો ને એટલે પીએવા ચોકડી આવશે, અહીંયા એક પેટ્રોલ પંપ આવશે. ત્યાંથી તમે લેફ્ટ સાઈડમાં વળી જશો ને એટલે 3 થી 4 કિલોમીટર અહીંયા ભેંસદળિયા હનુમાન દાદાજીનું મંદિર આવશે, એનો બોર્ડ મારેલો આવશે. ત્યાંથી તમે જમણી બાજુ વળશો ને એટલે ત્યાં જ આપણે અહીંયા ભેંસદળિયા હનુમાન દાદાજીનું મંદિર આવ્યું છે. તો દર્શન કરવાની ઈચ્છા હોય તો અહીંયા પહોંચી નાખજો. જય હનુમાન દાદા આપણે કોમેન્ટમાં લખી નાખીએ.